બરાબર। એટલે જો આ રીતે ચોકડી પડી જશે। હવે શું કરવાનું, આ જે બીજી બાજુ છે એ રીતે જેમ આ બાજુ ચોકડી પાડી એમ અહીંયા બી ચોકડી પાડવાની છે। એટલે આ એક ને બીજી બાજુ વળેલું હતું એને આમ સીધું કરી દીધું આપણે એક બાજુ, પ્લસ આને પણ આમ કરી દઈશું આમ, એટલે ત્યાં પણ ચોકડી પડી જશે અંદર, બરાબર। બંને બાજુ ચોકડી પડી ગઈ। હવે શું કરવાનું છે, આ ખાસ ધ્યાન જોવા જેવું છે, આ જે વચ્ચેનો ભાગ જે છે બરાબર એને અંદરની બાજુ વાળવાનો છે, આમ અડાડી દેવાનો, અને પછી અંદર બાજુ વાળ્યા પછી આમ આને આ રીતે વાળવાનું છે, ખાસ આ જોવા જેવું છે, બરાબર। ખ્યાલ આવ્યો? આ રીતે આવું નવું બીજી બાજુ કરી દેવાનું, બીજી બાજુ પણ આ રીતે આમ કરી અને આમ વાળી દેવાનું, સેમ ટુ સેમ પેલાની જેમ જ, બરાબર। જો આમાં પણ થઈ ગયું એ પ્રમાણે। હવે આને આ જે છે એને અહીંયા ઉપરના ખૂણા બાજુ આ સાઈડ આમ વાળી દેવાનું, અને એ રીતે આ જે બીજો ખૂણો જે છે એને બી આ બાજુ ઉપરની બાજુએ આમ વાળી દેવાનું, આમ, બરાબર। પછી એક આ બાજુ આમ અને બીજું આ રીતે આમ થઈ ગયું। હવે આટલું થઈ જાય એટલે પછી પાછું આને વાળવાનું છે। હવે આ જે ધાર રહી વચ્ચેની એને ધારને આ ધાર સાથે મિલાવવાની છે, એટલે કે આ પ્રમાણે આમ, બરાબર। આ ધારને આ બાજુ એ રીતે ચારે ચાર ધારને વાળવાની છે, બરાબર। આ ચાર દેડકાના પગ થઈ ગયા। હવે શું કરવાનું છે, આને કરી દેવાનું સીધું। હવે સીધું કરવાનું ધ્યાન રાખવાનું કે આ જે ભાગ છે જે અહીંયા આગળ જો આ વચ્ચે ગેપ છે એવો ભાગ, એ ભાગને આપણે વાળવાનો છે, એટલે કે આ પ્રમાણે વાળવાનું છે, એ આ પ્રમાણે આમ, બરાબર। એ રીતે બીજો ભાગ આ રીતે આમ વાળવાનો છે, થઈ ગયું। હવે આ જે ભાગ રહ્યો ને પાછળનો એને વાળી દેવાનો અંદરની સાઈડ, એટલે કે ઉપરની સાઈડ આમ, એ વળી ગયા પછી શું કરવાનું, આ જે આપણે વાળેલું છે એને આ ગેપમાં મૂકી દેવાનું, આ ગેપ છે અહીંયા, આ ગેપની અંદર મોકલી દેવાનું। એ રીતે બીજી બાજુ જે છે એને પણ આ ગેપની અંદર નાખી દેવાનું, બીજી બાજુના ગેપમાં, એટલે બે બાજુ આ ગેપ જે છે અંદરથી થઈ ગઈ। હવે ખાલી અત્યારે નહીં કૂદે, એમને તમે મૂકશો ને તો આ પ્રમાણે, અને તમે ગમે એટલો ટ્રાય કરશો તો એવું કંઈ ખાસ કંઈ કૂદશે નહીં। એટલે કૂદાડવા માટે અહીંયા થોડું સ્પ્રિંગ જેવી રચના કરવાની, સ્પ્રિંગ જેવી મીન્સ કૂદે એ રીતની। એટલે શું કરવાનું, દેડકાને ઊંધો વાળવાનો અને આને કરી દેવાનો આ રીતે વાળી દેવાનો અંદરની બાજુએ પગ સાથે, બરાબર। અને અંદર વાળ્યા પછી આ જે પટ્ટી રહીને એના હજુ બે ભાગ થશે, એટલે આ પટ્ટીને પાછી આમ વાળવાની, આમ આ રીતે, બરાબર। એટલે આ થઈ ગયો દેડકો તૈયાર।